हीरा नगरी सूरत के हीरा उद्योग को मंदी की मार महसूस हो रही है। हीरा उद्योग में मंदी के कारण ज्वेलर्स आर्थिक तंगी में हैं। सूरत में कई ज्वेलर्स आत्महत्या कर रहे हैं। डायमंड वर्कर्स यूनियन ज्वेलर्स के विरोध में उतर आई है। पहले हमें बताएं, आत्महत्या न करें नारे के साथ हेल्पलाइन नंबर की घोषणा की गई है। 4 दिनों में 800 ज्वेलर्स के कॉल आए। 5 ज्वेलर्स आत्महत्या करने जा रहे थे। वित्तीय संकट में ज्वेलर्स की मदद की गई। बच्चों की स्कूल फीस, घर का किराया, ब्याज पर लिए गए पैसे से हो रही है परेशानी। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહી છે. આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે. ત્યારે 2 દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણોની નિંદ્રામાંથી જાગી નથી. સરકારની અમારી રજૂઆત હતી, આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો. પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણોની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે. તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, આત્મહત્યા ના કરો, અમને ફોન કરો. તો આ અંતર્ગત 2 દિવસમાં જ 800થી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને 700 કોલ એવા છે કે એમની પાસે કામ નથી, રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે. અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે, બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે, મકાન માલિકની માનસિક ટોર્ચર છે, બેંકના હપ્તા ભરી ગયા છે. 5 કોલ એવા હતા જે આખરી ઉમ્મીદ એને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા. એ 5 લોકોને અમે ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે. તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું, તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો. આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે. સારા સમયની અંદર આ જ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે.